વલસાડના બંદર રોડ પર આવેલી બિલ્ડિંગના વીજ મીટરમાં આગ ફાટી નીકળી. જીબીના કર્મચારીઓ થયા ઘાયલ. વલસાડના બંદર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં વીજ મીટરમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું, જેમાં વીજ કંપનીના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. તે અરસામાં વીજ મીટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં વીજ કંપનીના 2 કર્મચારીઓ ઘાયલ તથા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગને સમયસર ઓલવી નાખતા મોટી હોનારત થતાં અટકી હતી. પરંતુ આ બનાવમાં વીજ કર્મચારીઓને હાથના ભાગે કરંટ લાગ્યો હતો, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના બંદર રોડ સ્થિત 100 મેન્શન એપાર્ટમેન્ટમાં વીજ મીટરનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મીટરમાંથી અચાનક આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી, જેમાં વીજ કંપનીના 2 કર્મચારીઓના હાથના ભાગે ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વીજ મીટરમાં લાગેલી આગને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતા આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો અને મોટી ઘટના બનતા અટકી હતી. આ બચી ગયું એમ કે નહીં? આ ગયું તો કઈ નહીં. અંદર કઈ નહીં ગયું ને.